નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ કૃતાલી સોની છે અને તમારા બધાનું મારી આ યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ કૃતાલીમાં બહોત બહોત સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારા વિડીયો લેક્ચર સારા લાગતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. આગળના વિડીયો લેક્ચર્સ જોવા માટે ઉપર આઈ ટેપ બટન આવે છે એના ઉપર ક્લિક કરશો તો આગળના વિડીયોઝ છે, પ્લેલિસ્ટ છે એનું તમને વિડીયોઝ મળી જશે. તો સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 1.2ના પ્રશ્ન નંબર 1, 2 અને 3 કર્યું હતું. તો આજના આપણે વિડીયો લેક્ચરમાં સ્વાધ્યાય 1.2નો પ્રશ્ન નંબર 4, 5 અને 6 કરવાના છે. તો સ્વાધ્યાય 1.2માં પ્રશ્ન નંબર 4માં આપેલું છે, નીચેનામાંથી નક્કી કરો કે a બરાબર b છે કે નહીં. તો નીચે આપણને અમુક ક્વેશ્ચન્સ આપેલા છે, એમાંથી આપણે ચેક કરવાનું છે કે શું a બરાબર b થાય છે કે નહીં. તો અહીંયા a બરાબર આપેલું છે ABCD અને b બરાબર DCBA. તો મેં તમને આની પહેલાના વિડીયોમાં જોયું હતું કે આમાં ઘટકો આગળ પાછળ હોય તો ચાલે, બસ બંને બાજુ એક સરખા ઘટકો હોવા જોઈએ. તો અહીંયા પણ ABCD છે ને અહીંયા પણ ABCD છે. તો આ જે ગણ રહ્યો એ ગણ સમાન થશે, a બરાબર b. સો નાઉ સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. સેકન્ડ ક્વેશ્ચનમાં આપેલું છે a બરાબર 4, 8, 12, 6 એન્ડ b બરાબર 8, 4, 16, 18. હવે જુઓ તો અહીંયા a માં 4 આવેલું છે, b માં પણ 4 છે, a માં પણ 8 છે, b માં પણ 8 છે, a માં 12 છે, b માં 12 નથી. તો અહીંયા આપણે લખશું 12 belongs to a. 12 belongs to a મતલબ કે 12 જે ઘટક છે એમાં આવેલો છે, પણ 12 જે ઘટક રહ્યો એ b માં આવેલો નથી. એટલા માટે a is not equal to b. એટલે a અને b બંને એક સરખા નથી. બરાબર. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 જોઈએ. ક્વેશ્ચન નંબર 3માં તમને a બરાબર 2, 4, 6, 8, 10 અને b બરાબર આપેલું છે કે x કે જ્યાં x એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને x is less or equal to 10. તો સૌથી પહેલા તો આપણે અહીંયા b ને યાદીની રીતે લખીએ. તો x એ યુગ્મ ધન પૂર્ણાંક અને 10 અથવા તો 10 કરતા નાનું, જે બાજુ કોણી હોય એ નાનો ઘટક, જે બાજુ ખુલ્લો ભાગ હોય એ મોટો. ઓકે. તો અહીંયા યુગ્મ પૂર્ણાંકમાં આવશે 2, 4, 6, 8 અને 10. અહીંયા આપણે 10 એટલા માટે લીધું કે અહીંયા બરાબર ઇક્વલ બરાબરની સાઈન છે એટલા માટે, અને આપણને યુગ્મ ધન પૂર્ણાંક કીધા છે એટલા માટે. અગર અહીંયા ધન પૂર્ણાંક ન કીધા હોત, ખાલી યુગ્મ પૂર્ણાંક જ કીધા હોત તો આપણે -2, -4 પણ લેત, પણ અહીંયા આપણને કહી દીધું છે ધન પૂર્ણાંક. હવે જોઈને તરત જ ખબર પડી જાય કે a બરાબર b થાય છે. ઓકે. નાઉ નેક્સ્ટ ફોર્થ જોઈએ. a બરાબર x કે જ્યાં x એ 10 નો ગુણિત છે. તો x એ 10 નો ગુણિત છે એટલા માટે તો એને કેવું લખાય? તો લખાય 10, 20, 30, 40 બરાબર અપ ટુ 100, અનંત સુધી આવું ચાલતું રહેશે. જ્યારે b બરાબર તમને આપેલું છે 10, 15, 20, 25, 30. તો આ બંને ગણ તમને જોતા જ ખબર પડી જાય એક સરખા નથી. એટલા માટે અહીં આપણે નીચે લખીશું a is not equal to b. મતલબ a અને b બરાબર નથી. ઓકે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ક્વેશ્ચન નંબર 5માં તમને આપેલું છે, નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે, કારણ આપો. સૌથી પહેલું એમાં તમને આપેલું છે 2 and 3 અને b માં આપેલું છે કે x કે જ્યાં x એ x² + yx + 6 બરાબર 0 નો ઉકેલ છે. હવે x² + yx + 6, તો પહેલા તો આપણે આ સમીકરણને ઉકેલવું પડશે. હું તમને નીચે અહીંયા કરીને દેખાડું. તો એ 6 છે, અહીંયા પણ x² જોડે કંઈ પણ મલ્ટીપ્લાયમાં નથી એટલે અહીંયા ખાલી 6 જ આવશે. આપણા 6ના એવા ભાગ પાડવાના કે આપણો જવાબ 5 આવે. અહીંયા આપણે 3 દુને 6 ભાગ પાડીએ. અહીંયા જે સાઈન હોય ને એનું આપણે કરવાનું. અહીંયા પ્લસ છે તો 3 અને 2 શું થાય? 3 અને 2 નો સરવાળો કરવાનો, એટલે 3 અને 2 5. તો બંનેને હવે આપણે પ્લસની સાઈન આપીશું. તો અહીંયા નીચે લખીએ
એક્સ સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2x પ્લસ 6 ઇક્વલ ટુ 0. હવે આ બંનેમાંથી શું કોમન નીકળે છે? તો કે એક્સ કોમન નીકળશે તો અંદર વધશે એક્સ પ્લસ 3. આ બંનેમાંથી શું કોમન નીકળશે? તો કે 2. અંદર વધશે એક્સ પ્લસ 3 ઇક્વલ ટુ 0. હવે આ બંનેમાંથી કોમન નીકળશે એક્સ પ્લસ 3 અને અગેન અંદર પણ વધશે એક્સ પ્લસ 2 બરાબર 0. અહીંયા એક્સ પ્લસ 3 આવ્યો, અહીંયા એક્સ પ્લસ 2 આવ્યો. આમાંથી આપણને એક્સની વેલ્યુ શું મળશે? -3 ને આ બાજુ આપણને એક્સની વેલ્યુ મળશે -2. સો અહીંયા આપણને -b ના ઘટકોમાં -2 અને -3 મળે છે, જ્યારે આપણને એના ઘટકોમાં +2 અને +3 મળતું હતું. તો આપણને જોઈને તરત જ ખબર પડી જાય કે એ અને બી સરખા નથી. અહીંયા નીચે લખીએ b બરાબર -2 -3. હવે જોઈને તરત જ ખબર પડી જાય કે એ બરાબર નથી બી, અને એ અને બી બંને સરખા નથી. ઓકે, નાઉ નેક્સ્ટ સેકન્ડ વન જોઈએ. એ બરાબર એક્સ, કે જ્યાં એક્સ એ ફોલો શબ્દનો મૂળાક્ષર છે. તો સૌથી પહેલા તો આને આપણે વ્યવસ્થિત લખી લઈએ યાદીની રીતે. તો મૂળાક્ષરીઓ એ ઘટકોનું પુનરાવર્તન ન થવું જોઈએ. તો અહીંયા આપણે શું શું લખીશું? FOL, એલ બીજી વાર છે તો અહીંયા લખ્યું, ઓ પણ આપણે લખ્યો અને અહીંયા આવશે W. જ્યારે બી બરાબર વાય, કે જ્યાં વાય એ WOLF શબ્દનો મૂળાક્ષર છે. તો અહીંયા બી બરાબર આપણે લખીશું WOLF. ઓકે, બંનેમાંથી આમાં ઘટકો રિપીટ નથી થતા એટલા માટે આપણે સરખા લખ્યા. બંનેમાં જોવાનું શું સભ્યો સરખા છે? તો કે એફ અહીંયા આપેલો છે, બી માં પણ એફ છે, ઓ એમાં પણ છે, ઓ બી માં પણ છે, એલ એમાં પણ છે, એલ બી માં પણ છે, અને ડબલ્યુ પણ બંનેમાં છે. એટલા માટે આપણે નીચે લખીશું એ બરાબર બી. સમજાણું? આ થયો તમારો ક્વેશ્ચન નંબર 5. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર આપણે 6 જોઈએ. ક્વેશ્ચન નંબર 6માં આપેલું છે કે નીચે આપેલ ગણમાંથી સમાન ગણ પસંદ કરો. આપણને અહીંયા અમુક ગણ આપેલા છે ABCDEFGH. હવે આમાંથી આપણે જોવાનું છે કે કયા બે ગણ એક સરખા છે. તો સૌથી પહેલા તો એમાં આપેલું છે 2 4 8 12. તો શું બીજા જે ગણ આપેલા છે એમાંથી કે સરખા છે? તો બી જોડે સરખો નથી, સી સાથે સરખો નથી, એમાં 2 છે પણ બીમાં 2 નથી, એટલે એ પણ સરખો નથી, ડી પણ સરખો નથી, ઈ પણ નહીં, એફ પણ નહીં, જી પણ નહીં, એચ પણ નહીં. તો એ જે ગણ રો ઈ આપેલા એક પણ ગણ સાથે સમાન નથી. હવે આપણે બી નું ચેક કરીએ. તો બી માં શું આપેલું છે? 1 2 3 4. બીજા ગણ સાથે આપણે જોવાનું કે એ કઈ જોડે સરખું છે કે નહીં. તો સી સાથે પણ સરખું નથી. ડી માં આપેલું છે 3 1 4 2. તો અહીંયા પણ છે 1 2 3 4. તો બી અને ડી બંને સરખા થશે. તો અહીં તમે બી બરાબર ડી પણ લખી શકો, અથવા જો તમારે લખવું હોય તો તમે આખું પણ લખી શકો છો કે બી અને ડી ગણ સમાન છે. ઓકે, બી અને ડી સરખા થયા, બી અને ઈ પણ સરખા ના થાય, બી અને એફ નહીં, બી અને જી નહીં, બી અને એચ પણ નહીં. હવે આપણે સી જોઈએ. સી માં છે 4 8 12 14. તો સી એ ડી સાથે પણ સરખો નથી, સી અને ઈ પણ સરખા નહીં, સી એફ નહીં, સી જી નહીં, સી એચ પણ નહીં. ડી પણ નીચે આપેલા ચારમાંથી એક સાથે સરખો નથી. હવે આ વારો આવે ઈ નો. તો ઈ અને એફ પણ સરખા નથી. ઈ અને જી બંને સરખા છે. આપણે પહેલા જ કીધું હતું કે ઘટકો આગળ પાછળ લખેલા હોય તો ચાલે, પણ બંનેમાં સરખા છે. અહીંયા -1 અને 1 છે, અને અહીંયા 1 અને -1 છે. સોરી, અહીંયા આવશે ઈ અને ઈ બરાબર જી, અથવા તમે લખી શકો ઈ અને જી સમાન ગણ છે. બરાબર. ઈ અને એચ પણ સરખા નથી. અહીંયા -1 છે, એચમાં 0 છે. નાઉ એફમાં 0 અને છે, જે જી અને એચમાં નથી આપેલા. જી અને એચ પણ બંને એક સરખા નથી. તો આ બે જ એવા તમને ગણ મળશે કે જે એક સરખા થશે. એમાં સૌથી પહેલો છે બી અને ડી, અને બીજા નંબરે આવશે ઈ અને જી. ઓકે, વિડીયોમાં છેલ્લે સુધી બની રહેવા માટે થેન્ક યુ સો મચ.
જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. તમે આગળના વિડીયો કે આગળનું પ્લેલિસ્ટ જોવા માંગતા હોય તો ઉપર જે આઈ ટેપ બટન આવે છે તેના ઉપર તમે ક્લિક કરશો તમે આગળના વિડીયોઝ કે તમે પ્લેલિસ્ટ જોઈ શકશો. સો થેન્ક યુ સો મચ એન્ડ બાય.